ઓમ ગ્લોમ જુમ સહ ગંગ ગણપતય વર વરદ સર્વજનમે વસમાનાય સ્વાહા. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે ભગવાન શ્રી ગણપતિના એવા પૂજાની કે જે કરવાથી ખૂબ જ સારા લાભ થાય. તો આજની તિથિનું મહત્વ શું છે, આજે નક્ષત્રનું શું મહત્વ છે અને આ નક્ષત્રના આધારે ભગવાન ગણપતિની પૂજા કઈ રીતે કરી શકાય એની વિગતે વાત કરીશું. સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, કયો સમય સારો છે, અને એ ઉપરાંત જેની જન્મ તારીખ અને મેરેજ એનિવર્સરી છે એના માટે આગામી વર્ષ કેવું રહેશે, આ બધી જ વાતોમાં આપના પ્રશ્નના જવાબ તો ખરા જ, પણ શરૂઆત હર હંમેશની જેમ કરીએ પંચાંગથી. કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. પંચાંગ જોઈએ 21/4/2026. આજે મંગળવાર છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પંચમી એટલે જે પાંચમ તિથિ છે. મૃગશીર્ષ નક્ષત્ર છે, શોભન યોગ છે, બવ નામનું કરણ છે. રાશિ ચાલી રહી છે અત્યારે વૃષભ રાશિ, જેના અક્ષર છે બ વ અને ઉ. બપોરે 12:59 સુધી આ રાશિ ચાલશે અને ત્યારબાદ રાશિ આવશે મિથુન, જેના અક્ષર છે ક, છ અને ઘ. તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય બપોરે 12:59 પહેલા જન્મ થાય તો એની વૃષભ રાશિ રહેશે અને ત્યારબાદ રાશિ રહેશે મિથુન. આજનો દિવસ એકંદરે આ પ્રમાણેનો છે. જય ગણેશ. ગણનાયક લાયક દેવ ગણે વરદાયક ધાયક દોષ તણો. વરદાયક ધાયક દોષ તણો. સૌ માનવ દેવ સુસેવ કરે તુજ વિના ગણેશ દુઃખ કોણ હરે. ભગવાન સિદ્ધિ વિનાયકને યાદ કરવા માટે કોઈ તિથિની જરૂર નથી હોતી, કોઈ નક્ષત્રની જરૂર નથી હોતી, કોઈ વારની જરૂર નથી હોતી, કોઈ દિવસની જરૂર નથી હોતી. અહર્નિશ ભગવાન ગણપતિની પૂજા આપણે કરી શકીએ છીએ. કારણ કે ત્વમેવ પ્રત્યક્ષમ બ્રહ્માસી ત્વમ જ્ઞાનમયો વિજ્ઞાનમયોસી. સર્વમ જગદિદમ તત્તો જાયતે સર્વમ જગદિદમ તત્ તિષ્ઠતિ ને સર્વમ જગદિદમ તે લયમેષ્યતિ. ત્વમ ભૂમિરાપઃ નલો નીલો નભઃ તમ ચત્વારી વાક્પદાની ત્વમ ગુણત્રયાતીત દેહત્રયાતીત. ભગવાન ગણપતિ બધું જ છે. સવારમાં ઉઠીએ ભગવાન ગણપતિનું સ્મરણ કરીએ, બપોરે ભગવાન ગણપતિને યાદ કરીએ અને સાયંકાળે ભગવાન ગણપતિની પૂજા કરી સરસ મજાની ભગવાનની આરતી કરીએ. સુખ કરતા દુઃખ હરતા વાર્તા વિઘ્નાજી નરવી પૂર્વી પ્રેમ કૃપા જયાચી સર્વાંગ સુંદર ઉડસીન દોરાચી પંછી ધડકે માળ મુક્તા. મરાઠી આરતી જુઓ કેટલી મીઠી લાગે છે આપણને. દર્શન માત્રે મન કામના પૂર્તિ. જેનું દર્શન માત્ર કરવાથી કામનાઓની પૂર્તિ થાય અને 3 સમયે ભગવાન ગણપતિની યાદ કરે તો એનો દિવસ બહુ આનંદમય જાય. રાત્રે ઊંઘે તો શાંતિથી નિરાંતની ઊંઘ આવે. કોઈ પણ જાતની પડોજણો હોય, કોઈ પણ જાતની તકલીફો હોય, કોઈ પણ જાતની વ્યાધિ હોય, કોઈ પણ જાતની ઉપાધિ હોય તો ભગવાન ગણપતિની કૃપાથી એ બધું જ ટળે છે અને સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. તો આવી સિદ્ધિ વિનાયકની પ્રસન્નતા માટે શું કરવું જોઈએ જેના કારણે આપણને સારો લાભ થાય. ભગવાન ગણપતિના આશીર્વાદ જયારે આપણને મળે ને ત્યારે સમજી લો બધા જ દેવતાઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે ત્વમ બ્રહ્મા, ત્વમ વિષ્ણુ, ત્વમ રુદ્ર, ત્વમ ઇન્દ્ર, ત્વમ અગ્નિ, ત્વમ વાયુ, ત્વમ સૂર્ય, ત્વમ ચંદ્રમા, ત્વમ બ્રહ્મ ભૂર્ભુવ સ્વરૂપ. આવા ભગવાન ગણપતિના આશીર્વાદ, ભગવાન ગણપતિની કૃપા માટે આજનો આ દિવસ મંગલમય વધારે શા માટે છે અને આજના દિવસે મારે ભગવાન ગણપતિની વિશેષ જે આપણે ઘરમાં ભક્તિ કરી છે શા માટે આપણે કહેવું છે. કારણ કે માણસને છેવટે જોઈએ શું, સુખ શાંતિ જોઈએ ને. પહેલા માણસ છે ને અમુક બાલ્યાવસ્થા છે ને એ પોતે પોતાના વિદ્યાર્થી અવસ્થા હોય છે, જેમાં સારું એવું પોતે વિદ્યા પ્રાપ્ત કરે છે અને વિદ્યા પ્રાપ્તિ દ્વારા યુવાવસ્થાની અંદર સારી નોકરી કરે છે, સારું સુખ મેળવે છે, સારું ધન પ્રાપ્ત કરે છે, ધંધો કરે છે. અને એક અવસ્થા 50 વર્ષથી એવી આવે છે કે જે માણસ જે કમાયેલો છે એને શાંતિથી ભોગવે છે અને 75 વર્ષ પછી જેટલું જીવે એટલું બોનસનું એમ કહેવાય કે પછી શાંતિથી માણસ પોતાના જીવનને સુખમય વ્યતીત કરે છે. હવે આમાં કઈ ગડબડ થઈ જાય તો સમજી લો તકલીફ. જો બાલ્યકાળમાં વિદ્યા પ્રાપ્ત ન થાય, યુવાકાળમાં ધન મળે ના મળે અને પોંગળાવસ્થાની અંદર જેને કહેવાય જે શાંતિ પ્રાપ્ત ન થાય એની વૃદ્ધાવસ્થા જાય તો શું, ના જાય તો શું, કોઈ ફેર પડતો. એટલા માટે ભગવાન ગણપતિની યાદ કરવાના આવે છે. ખાસ કરી તિથિઓની જો વાત કરવામાં આવે મિત્રો તો મહિનાની અંદર 2 તિથિ એવી છે કે જેમાં ભગવાન ગણપતિને આપણે યાદ કરીએ છીએ. એક શુક્લ પક્ષની જે ચોથ છે જેને આપણે વિનાયક ચતુર્થી કહીએ છીએ અને કૃષ્ણ પક્ષની ચોથ છે જેને આપણે સંકટ ચતુર્થી કહીએ છીએ. પણ એની અંદર પણ ક્યાંક નવા આપણને કહેવાય ને કે જો સુખની સંતા ભરવાવાળા, સુખને આપવાવાળા ભગવાન ગણપતિની પૂજા વિશેષ ફળદાયી બનતી હોય
સામાન્ય રીતે એમ કહેવાય છે કે રાત્રિ અંધારામાં તમે હોયમાં દોરો પરોવો તો પરોવાય નહીં, પણ ઉગતા સૂર્યથી તમે શરૂ કરો અને આથમતો સૂર્ય સુધી આખા દિવસ દરમિયાન ગમે ત્યારે પણ તમે તમારો દીવો પ્રગટાવો, ભાઈ આપણે હોયમાં દોરો પરોવો તો તમને એમાં સારી સુખાકારી મળે. શું કામ કે ત્યાં તમને પ્રકાશ દેખાય છે. તો અજ્ઞાનઃ તિમિરંધસ્ય, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનાંજન શલાકયા, જ્ઞાનરૂપી પ્રકાશ પાથરવા વાળા ભગવાન ગણપતિ છે. કારણ કે ગુરુ સ્વરૂપે ભગવાન ગણપતિની સ્થાપના કરેલી છે આપણે. તો આવા સમયે ભગવાન ગણપતિને યાદ કરવા મિત્રો તો આજનો દિવસ બહુ વિશેષ છે. જે પ્રમાણે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથથી માંડી અને ચતુર્દશી એટલે 14 સુધી ભગવાન ગણપતિના 10 દિવસનું વિશેષ મહત્વ છે. એવા જ વિશેષ મહત્વવાળા માઘ મહિનામાં તમે જાઓ તો ભગવાન ગણપતિનો જયારે જન્મ થયો ત્યારે ભગવાન ગણપતિનો જન્મોત્સવ ઉજવીએ છીએ આપણે. તો એવા સમયે વિશેષ તિથિઓને જો માનવામાં આવે તો એમ કહે છે કે આમ તો ગઈકાલે ચોથ હતી, બધા એવું કહે છે કે ગઈકાલે ચોથ હતી, પણ પંચાંગ એમ કહે છે કે ગઈકાલે ચોથ હતી કે નથી. ચોથ તો હોય જ, પણ ઘણી વખત નથી કહેતા કે ભાઈ વૃદ્ધિ તિથિ છે, ઘણી વખત કહીએ ક્ષય તિથિ છે. તો એવા સમયે સૂર્યના એક ઉદયથી બીજા સૂર્યના ઉદય સુધી જો તિથિ ન જોવાતી હોય તો એ તિથિને ક્ષય તિથિ માનવામાં આવે છે. તો ક્ષય તિથિ ચોથ તો ગણાય, જે માણસોએ પૂજા કરી છે ખૂબ શ્રેષ્ઠ પૂજન કર્યું છે ચોથના આધારે. પણ આપણે પંચાંગને જો ધ્યાનમાં રાખવામાં આવે તો ગઈકાલે સવારમાં 7 કલાક અને 27 મિનિટે તૃતીયા એટલે ત્રીજ પૂરી થઈ ગઈ. હવે એવા સમયે તો સૂર્યનો ઉદય હતો નહીં, એટલે તિથિએ જોયું નથી, ચતુર્થીએ જોયું નથી. હવે બીજા દિવસે આપણને એમ થાય બીજા દિવસે સવારમાં તિથિ જોવાશે, પણ બીજા દિવસે પરોળીએ 4 વાગે અને 14 મિનિટ આ તિથિ પૂરી થઈ ગઈ. તો એનો મતલબ એવો થાય કે એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી આ તિથિ જોવાતી નથી, મતલબ લીપ એટલે આ ક્ષય તિથિ છે. તો ક્ષય તિથિ હોય તો શું કરવું જોઈએ? સેમ દિવસ પૂજા તો કરી શકાય છે, પણ એના આગલા દિવસે પણ પૂજા કરી શકાય છે. મતલબ આજના દિવસે પણ પંચમી ભલે છે પણ ભગવાન ગણપતિની પૂજા કરી શકાય છે. એના 2 કારણ હું તમને બતાવું. એક આજે મૃગશિરા નક્ષત્ર છે, જેને મૃગશીર્ષ કહેવામાં આવે. નક્ષત્ર 27 નક્ષત્રના નભોમંડળની અંદર જે વિષુવવૃત્તનો જે ધ્રુવ માર્ગ છે અને એની અંદર 5મું નક્ષત્ર છે ને એ નક્ષત્ર છે મૃગશીર્ષ નક્ષત્ર. તો મૃગશીર્ષ નક્ષત્ર આજનું નક્ષત્ર છે. ગણપતિની પૂજા માટે મૃગશીર્ષ નક્ષત્રને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે મૃગશીર્ષ નક્ષત્રના જે સ્વામી છે ને એ મંગળ છે. અને ગણપતિ દાદાની પૂજા ક્યારે થાય છે? મંગળવારે થાય છે. મંગલ મૂર્તિ તો આ મંગળવારે મંગળ પૂજા થાય છે. તો આવા માંગલિક કોઈ પણ પ્રસંગ જયારે ઘરમાં ન ઉજવાતા હોય, લગ્નમાં ઉંમર થઈ ગઈ હોય છતાં વિવાહ ફેક થતા હોય, લગ્ન ન આગળ વધતા હોય, દીકરો કે દીકરી ઘણી ઉંમર સુધી રાહ જોતા હોય, સારું પાત્ર ન મળતું હોય, ત્યારે આજના આ દિવસે પૂજા કરવી જોઈએ. વ્યવસાયની અંદર જે કહેવાય ને કે શરીર ઉપર જે ક્રાંતિ આવી જોઈએ, ચહેરા ઉપર એક ચમક આવી જોઈએ, એ ચમક જયારે ના આવે અને જેમ કેમ હાજ પડે થાકી જાય ઘરે આવે તે કે શું કમાણ કે કશું નહીં, બરાબર છે. તો આવા સમયે ભગવાન ગણપતિની પૂજા કરવી જોઈએ જ્યારે તમારા શરીરની અંદર તમારી ઉર્જા ઓછી થઈ જાય છે. માનસિક પરિતાપ હોય, સંતાપ હોય, દુઃખ હોય, દરિદ્રતા હોય, આ બધાને એમ કહેવાય છે કે ભગવાન ગણપતિ દૂર કરવા વાળા દેવ છે. અને માટે જ એમ કહેવાય છે કે સંકટ નાશન ગણેશ છે. ગણપતિ દરેક પ્રકારના સંકટનો નાશ કરે છે. તો વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. વિઘ્નને દૂર કરવા વાળા ભગવાન ગણપતિ છે. અને એટલા માટે આજે મૃગશીર્ષ નક્ષત્રની અંદર જેનો સ્વામી મંગળ છે, મૃગશીર્ષ નક્ષત્રનો સ્વામી મંગળ છે, પછી દેવતા એનો ચંદ્રમા છે, ચંદ્રમા એટલે શીતળતા. તો આજના આ પૂજન દ્વારા ગણપતિ દાદાની આજે જો તમે પૂજા કરો તો તમને શીતળતાની પ્રાપ્તિ થાય. આજના ગણપતિ દાદાની પૂજા કરો તો કોઈ પણ પ્રકારમાં જે આપણી કહેવાય કે માંગલિક પ્રસંગો ઘરમાં ન ઉજવાતા હોય અને ક્યાંક ને ક્યાંક આપણે ઘણી વખત ખબર નહીં કેમ પણ થોડુંક માથાકૂટ થાય, વહેલું મોડું થાય એટલે આપણને નબળા વિચાર બહુ આવે. ઘરવાળા હાજે ઘરે થોડાક મોડા આવે ને એટલે એ ઘરવાળી એટલો બધા ખરાબ વિચાર કરે અને સારા વિચાર તો આવે જ નહીં એને કે કોઈની યારે મિટિંગમાં હશે, ક્યાંક ગામે ગયા હશે, કંઈક બીજા પ્રસંગોમાં રોકાણા, એવું ના આવે. હારો એક્સિડન્ટ તો નહીં થયો હોય ને, આમનું હાલવાનું ઠેકાણું નથી થાય ને, ખોટા વિચારો બહુ આવે હારા કરતા. એ પ્રમાણે જે ખોટા વિચારો છે, ખોટા વિચારોને એમ કહેવાય દૂર કરી દે અને શુભત્વ અપાવે. હંમેશા કોઈ પણ કાર્ય તમે જોજો, આપણે કઈ દર્શન માત્રે મને કામના પૂરતી. પછી જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવ. પાર્વતીમાં એમ કહે છે કે આજના દિવસે માં ભગવતી કહેવાય છે કે હિમાચલ જે કહેવાય પુત્રી પાર્વતીનો જન્મ થયેલો, એવો પણ એક બતાવવામાં આવેલો છે. તો પાર્વતીના ખોળામાં ભગવાન ગણપતિ, મતલબ કે ભક્તિના ખોળામાં જ્ઞાન છે, એ આ ભગવાન ગણપતિ છે. તો તમારી ભક્તિ અખંડ રહેશે તો ભગવાન ગણપતિના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તો 5મું નક્ષત્ર જે છે નક્ષત્ર મંડળનું, એ નક્ષત્ર મૃગશિરા નક્ષત્ર છે. તો મૃગશિરા નક્ષત્ર હોવાના કારણે મૃગ શિરા, શીર્ષ એટલે માથું, આપણે ગુજરાતીમાં મૃગ શીર્ષ કહીએ, શીર્ષ એટલે માથું.
એ નક્ષત્રનો જે આકાર છે ને એ મૃગશીર્ષ છે. મૃગશીર્ષનો મતલબ એવો થાય કે જેનું માથું જે છે ને એ મૃગ જેવું છે અને એવો આકાર દેખાવાના કારણે એ નક્ષત્રનું નામ પડે મૃગશીર્ષ નક્ષત્ર. તો આજનું એ નક્ષત્ર છે મિત્રો. હવે જુઓ, જે વિદ્યા પ્રાપ્તિ પછી જેને ધન પ્રાપ્તિની જરૂર છે એ માટે ગણપતિની આજની પૂજા કરવી જોઈએ. હું તમને પ્રયોગ તો બતાવું છું, પણ શેના માટે કરવી જોઈએ પેલા તમને ખબર હોવી જોઈએ. ભણી લીધું, પૂરું થઈ ગયું, અથવા આગળ ભણવું છે, સારી ડિગ્રી મેળવવી છે, આગળ કંઈક અભ્યાસ કરવો છે, 2-3 વર્ષનો અભ્યાસ બાકી છે, પરદેશ જવું છે અભ્યાસ માટે, અથવા તો કોઈ પણ પ્રસંગોમાં વિદ્યા અભ્યાસ દ્વારા પોતે જે ભણ્યા છે એ પ્રમાણે સારી યોગ્ય નોકરી પ્રાપ્ત થાય એના માટે જેને પ્રયત્ન કરવાના હોય એ પ્રયત્ન કરતા પહેલા ભગવાન ગણપતિને યાદ કરવા જોઈએ. મતલબ વિદ્વાન બનવું હોય તમારે, વિદ્યાવાન બનવું હોય તમારે, તો ભગવાન ગણપતિને તમારે યાદ કરવા પડશે આજના દિવસ માટે. એથી વાત કરો નીતિમાન. હંમેશા કોઈ પણ વ્યક્તિ જે છે ને એ નીતિથી ચાલતો હોય ને એને ભગવાન સહાય બહુ કરે. એ કદાચ શરૂઆતમાં દુઃખ પડે પણ પછી છેવટે તો એનો વિજય જ થાય છે. અને એટલા માટે કોઈ પણ બહેનો જયારે વાર્તા કરતી હોય ને ત્યારે શું કહે છે ખબર? પછી બધું સુખે સુખે ભોગવ્યું અને રાજ કર્યું, આવું એક આવે છે. અને આવું સુખ અમને પણ પ્રાપ્ત કરાવજો. આવું વાર્તાના છેલ્લા ભાગમાં આપણને જોવા મળે છે. જ્યાં પૂર્ણાહુતિ જેને કહેવાય ને કે મધુરેણ સમાપયત, જેની પૂર્ણાહુતિ મધુર હોય, તો એવા પ્રસંગોમાં ભગવાન ગણપતિને યાદ કરવા રહ્યા કે ગણપતિ એ નીતિવાન દેવ છે. નીતિમત્તા જ્યાં હશે ત્યાં ભગવાન ગણપતિ તમને સહાય કરશે, ગણપતિ તમારો હાથ પકડશે. બીજું, જે લોકોને સંશોધનો કરવાના છે, વિજ્ઞાનના સંશોધનો કરવા, ઇતિહાસના સંશોધનો કરવા, નવું કંઈક શીખવું છે, નવું કંઈક જાણવું છે, અદ્યતન ટેકનોલોજીની સાથે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો છે, અથવા તો કોઈ પણ રીતે બીજા કરતા આગળ વધવું છે, મતલબ ગણોનો ઈશ બનવું છે, બધાનું પોતે સ્વામી બનવું છે, ત્યારે ભગવાન ગણપતિની આજની આ પૂજા આપણે કરવી જોઈએ. સાથે સાથે વ્યવસાયની અંદર નિપુણ બનવું. પોતાના વ્યવસાયમાં જે પોતાનો વ્યવસાય કરી રહ્યા છીએ એ વ્યવસાયની અંદર નિપુણ બનવું, એને બધું જ જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. ક્યારેક એવું થતું કે અન્ય વ્યક્તિઓના આશ્રય કામકાજ કરીએ અને કદાચ નુકસાન થાય તો આપણને એમ થાય કે આ ફલાણા માણસે મને ભેરવી દીધો. આવું ન થાય એના માટે ભગવાન ગણપતિની યાદ આજના દિવસ માટે કરવા રહ્યા. જે વ્યક્તિ ઊંચા હોદ્દા ઉપર છે ત્યારે એક જ વસ્તુ યાદ કરવાની કે જ્યારે મારી પાસે નોકરી નહોતી ત્યારે હું શું કરતો હતો, ત્યારે મારો વ્યવહાર કેવો હતો, ત્યારે મારું કામકાજ કેવું હતું. તો એવો ને એવો વ્યવહાર, એવો ને એવો પરોપકારી જીવ જો નોકરી પછી કેમ નથી થતો? અમુક તમે સરકારી ખાતામાં જજો, અમુક માણસો તો જાણે પરમેનન્ટ ખાતું લઈને આવેલા હોય ને એમ તમારી સાથે ઉદ્ધતાથી વર્તન કરતા આપણને જોવા મળે છે. એનાથી કોઈ હવે હું પાકી ગયો, બરોબર, હવે મને શું ફેર પડવાનો છે? કોઈ આવે કે ના આવે, કોઈ જાય કે ના જાય? ના, કર્માનુબંધીની મનુષ્ય લોકો. આજ જે ક્ષેત્રમાં તમે નિષ્ણાત છો એ જ ક્ષેત્રમાં ગઈકાલે કોઈ નિષ્ણાત હતું અને ગઈકાલે કોઈ નિષ્ણાત હશે, આવતીકાલે કોઈ નિષ્ણાત. આ બધી વસ્તુઓને જોવા માટે ભગવાન ગણપતિને યાદ કરવા રહ્યા. ધૈર્યવાન, ન્યાયપ્રિય અને ઊંચા હોદ્દા માટે, ધનવાન બનવા માટે ભગવાન ગણપતિ બીજું ના કરતા કંઈ આજે ચૂરમાના 5 લાડવા બનાવજો. ચૂરમાના 5 લાડવા બનાવી ભગવાન ગણપતિને ધરાવજો. ભગવાન ગણપતિને ધરાવ્યા પછી સંકટ નાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરજો. મિત્રો, આજે આ લાડવા ધરાવેલા છે, ખૂબ જ લાભ કરાવ. આમ તો ગઈકાલે ધરાવવાના હતા પણ જેને નથી ધરાવ્યા આજે ધરાવી શકે છે. બીજું, દરવાજાની 2 બાજુના ભાગની અંદર મધ્યમાં સ્વસ્તિક બનાવો. શેનું બનાવવાનું છે? ભગવાને સિંદુરાનંદને માર્યો એટલે એનો મતલબ સિંદૂર વર્ણ ભગવાન થયા. તો એવા સમયે ભગવાન ગણપતિને યાદ કરી અને એક બાજુ લાભ અને એક બાજુ શુભ તમારા દરવાજાની 2 બાજુના ભાગમાં સિંદૂરની અંદર ઘી નાખી અને એનાથી લખજો. ત્રીજી આંગળી વડે લખજો, બીજી કોઈનો ઉપયોગ ના કરતા, ચોટાડવાનો ઉપયોગ કશું કરતા નહીં. લખજો તમે તમારા હાથે, જેવા અક્ષર પડે એવા અક્ષરે. એક બાજુ લાભ લખો, એક બાજુ શુભ લખો અને મધ્યમાં તમે સ્વસ્તિક બનાવો. સ્વસ્તિક બનાવો અને એની ઉપરના ભાગમાં તમે ત્રિશૂળ બનાવો. મિત્રો, આ 12 મહિના સુધી ચાલશે તમારું સિંદૂર. મેં જોયું છે ઘણા ગામડાઓની અંદર મકાનોમાં જે મુખ્ય દરવાજા હોય એ દરવાજાની અંદર જે લાભ અને શુભ લખેલા હોય વર્ષો સુધી એમને એમ ચિતરેલા હોય છે, જ્યાં સુધી મકાન ન બદલાય ત્યાં સુધી. એ જ પ્રમાણે ભગવાન ગણપતિ કાયમ આપણે ત્યાં નિવાસ કરે એવો પવિત્ર ભાવ હોવો જોઈએ. ઉંબરાને ધોઈ નાખજો, ને ધોયો હોય તો આજના દિવસ માટે 5 ચાંદલા વચમાં કરી 2 બાજુ 2 સ્વસ્તિક બનાવી, 2 બાજુ 2 દીવા કરજો ઘીના. આડી વાટ ન કરો, ઊભી વાટ ન કરો, તમારે નક્કી કરવાનું છે, પણ દીવો કરજો. અને એવા સમયે ઓમ ગ્લોમ જૂમ સહ ગંગ ગણપતયે વર વરદ સર્વજનમે વસમાનાય સ્વાહા. અને બપોરના ભોજનની અંદર બધા સાથે બેસી અને પ્રસાદમાં આ મોદક જે ભગવાને ધરાવેલા છે, ઉદક એટલે પ્રસન્નતા પણ થાય છે સંસ્કૃતમાં મોદકનો શબ્દ, તો પ્રસન્નતાવાળું ભોજન એટલે ભગવાન ગણપતિનો પ્રસાદ છે. અને આજના દિવસે આ ભગવાન ગણપતિનો પ્રસાદ મૃગશિરા નક્ષત્ર પંચમી તિથિ એટલે ચતુર્થીનો ભાગ પંચમી તિથિ, આજના આ દિવસે જે વ્યક્તિ આ પ્રમાણે ભગવાન ગણપતિની પૂજા કરશે, ભગવાન ગણપતિની કૃપાથી બધી જ એની મનોકામનાઓ પૂર્ણ થશે. જય ગણેશ.